ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું હાંડીમાં દાળ. તો એના સારું આપણે આ રીતની આપણે હાંડી છે એમાં બનાવશું આપણે. તો એના સારું આપણે દાળ લીધી છે અલગ અલગ જાતની બધી. તો આ ચણાની દાળ છે, એટલે 2 ચમચી જેટલી ચણાની દાળ લીધીશ, 2 ચમચી જેટલી મગની દાળ લીધીશ ફોતરાવાળી, અને 2 ચમચી જેટલા આપણે ચોખા લીધા. તો આનાથી એકદમ સ્મૂથ બનશે ને સરસ બનશે. અને અડદની દાળ તો 1 ચમચી જેટલી આપણે અડદની દાળ લીધી છે, અને તુવેરની દાળ 2 ચમચી, અને મગની દાળ આપણે ફોતરા વિનાની, અને મસૂરની દાળ. તો આટલી દાળ આપણે એમાં નાખીશું. અને મસાલામાં આપણે હળદર, મીઠું, ધાણા જીરું જે જરૂર પડે એ જોહે. અને આને આપણે ઘીમાં બનાવશું, વઘાર ઘીમાં કરશું તો ઘી જોહે. અને લાલ મરચાં તો 3 થી 4 લાલ મરચાં આપણે આ રીતે ટુકડા કરીને લીધા છે. અને લસણની કરી આ રીતે ઝીણી કાપીને લીધી છે. અને લીલા મરચાં લીધા છે 3 થી 4. થોડોક આપણે લીમડો લીધો છે, અને હિંગ વઘાર માટે, અને લીલા ધાણા આપણે જોહે એ ભૂલાઈ ગયા લેવાના. તો દાળને આપણે પહેલાં પલાળી દેવાની છે. આ બધી દાળ આપણે મિક્સ કરી અને આ રીતે એને પલાળી દીધી છે 1 કલાક પહેલાં. તો એકદમ સરસ દાળ આપણી પલળી જાય. તો એકદમ પલળી જાય તો આને પાકતા એટલી વાર નહીં લાગે. તો આ રીતે આપણે એને મિક્સ કરીને બધું પલાળી દીધું છે. તો હવે આપણે એને બાફવા મૂકશું. તો આ આપણે હાંડીમાં પાણી નાખ્યું છે, તો પાણીને આપણે ગરમ કરશું. તો ગેસ આપણે ચાલુ કરશું. તો આ પાણીને આપણે ગરમ થવા દેવું, અને દાળનું પાણી છે એને આપણે કાઢી નાખીશું. તો દાળ આપણે પાણી કાઢી નાખ્યું છે એમાંથી, અને આ પાણી આપણે એકદમ ઉકળી ગયું છે આ રીતે એકદમ સરસ. તો એમાં આપણે આ દાળ ઉરી દેવું. તો આને આપણે હવે પાકવા દેવું. એમાં મીઠું નાખી દેવું, અને થોડીક હળદર. થોડીક હળદર નાખી દેવું. આને આપણે પાકવા દેવું. તો એકદમ ગરમ પાણીમાં નાખી છે અને પલાળેલી છે. તો આને પાકતા એટલી બધી વાર નહીં લાગે. 5 થી 7 મિનિટ જેવું થાય પછી આપણે જોઈ લેવું. અને એવું લાગે કે પાણી ઓછું લાગે છે તો તમે એમાં ગરમ પાણી નાખી શકો. તો દાળને આપણે 7 થી 8 મિનિટ જેવું થયું છે. તો થોડી અધકચરી પાકી ગઈ છે જવા. તો હજી આને આપણે પાકવા દેવું. એમાં એવું એને ઉભરાવાનું ધ્યાન રાખવું પડે આપણે. અને પાણી સાઈડમાં આપણે બીજું ગરમ મૂક્યું, જરૂર પડે તો એ ગરમ પાણી આપણે આમાં નાખીશું. ને આમાં આપણે થોડુંક નાખી દઈએ ઘી. આને હજી આપણે પાકવા દેવું. તો આપણે કુકરમાં કરીએ તો ફટાફટ થઈ જાય, તો હાંડીમાં થોડીક આપણે આમાં વાર લાગે, પણ એનો સ્વાદ એકદમ સરસ આવશે તમને હાંડીમાં બનાવશે. તો અડધો કલાક જેવું તો આને થાય જ પાકવામાં એમ. તો આને પાકવા દેવું. આ દાળમાં આપણે પાણી જેમ ઓછું થઈ જાય ને એમાં ઉભરાશે નહીં, ને એકદમ ઘાટી થવા માંડશે આ રીતની. ને આપણે ઘી એમાં નાખ્યું છે. તો હવે એને આપણે થોડીક વાર ઢાંકીને પકાવશું. તો આ રીતે આપણે ઢાંકી દેવું. તો એકવાર આને જોઈ લેવું. ને હજી આપણે આમાં બીજું વધારાનું પાણી નાખ્યું જ નથી, એમ ખાલી ગરમ કરીને રાખ્યું છે. તો એકવાર ચેક કરો. તો દાળ લગભગ બધી આપણે એકદમ સરસ પાકી ગઈ છે. બીજી બધી દાળ આ રીતે ભાંગી જાય, અને એક ચણાની દાળ આખી રહે આ રીતની, અને ઘાટી થઈ જાય આ રીતની. જો એને એકવાર ચેક કરી લેવાનું આપણે. તો બધી લગભગ બધી પાકી ગઈ છે દાળ એકદમ સરસ. અને આને તમે ખાલી આમને બાફેલી ખાવો ને તો એકદમ સરસ ટેસ્ટી લાગશે. તો હવે આમાં આપણે થોડુંક પાણી નાખીશું, કે થોડી કાચી કરશું. અને થોડીક વાર ઉકાળી લેવું હજી 2 મિનિટ માટે. કે ભાત આરે તમારે ખાવી હોય તો થોડીક પાતળી કરવાની, અને રોટલો કે તમારે રોટલી આરે કે ખાવી હોય તો થોડીક જાડી રહેવા દેવાની એમ. તો વધારાનું પાણી નહીં નાખવાનું. તો આ રીતે એકદમ સરસ ઘાટી થઈ જાય દાળ, એકરસ થઈ જાય આ રીતની. તો થોડીક વાર ઉકાળી લેવું આને. હવે આપણે જોઈ લેવું.
એકદમ સરસ એક રસ થઈ ગઈ દાળ આપણે આ રીતની. હવે વઘાર કરી લઉં, હવે નીચે ઉતારી લઉં આપણે. એ ગરમ હોય છે વાસણ એકદમ. આ એકવાર ગરમ થઈ જાય ને પછી ઘણી બધી વાર એ રીતે એ ઉકળતું જ રહે એમ. એટલે એમાં ને એમાં તમે રહેવા દેવો તો એકદમ સરસ ગરમ જ રહે. તો હવે આને વઘાર કરી લેવું આપણે. તો આ આપણે એક વઘારીઓ લીધું, એમાં નાખશું ઘી 2 ચમચી જેટલું. ઘીને થોડુંક ગરમ થવા દે. અને દાળમાં આપણે લીલા ધાણા નાખી દે. દેશી ધાણા છે આ. થોડુંક ગરમ થવા દે હું ઘીને. તો ઘી આપણું ગરમ થઈ ગયું છે ને ગેસ આપણે બંધ કરી દીધો છે. તો ઘીમાં ધોવાળા વધારે નીકળે. આમાં આપણે લસણ નાખી દઈશું અને થોડુંક આખું જીરું ને લીલા મરચાં ને લાલ મરચાં, લીમડો ને હિંગ. તો આ રીતનો આપણે વઘાર કરવાનો. ઘી ગરમ થઈ જાય એટલે એને આપણે બંધ કરી દેવાનું. આ રીતે લસણ ને બધું લાલ થવું જોઈએ, બળવું ન જોઈએ, લાલ ખાલી આ રીતનું જીરું ને. આ વઘારને આપણે દાળ ઉપર નાખી દેવું. એકદમ ટેસ્ટ સારો લાગશે તમને. તો આને આપણે મિક્સ કરી લેવું વઘારને. એકદમ ટેસ્ટમાં મસ્ત લાગશે તમને ખાવામાં. થોડોક એમ કે રાહ જોવી પડે પણ એકદમ ટેસ્ટમાં બેસ્ટ લાગશે એમ. કુકરમાં બનેલી દાળ ને આ દાળમાં ઘણો બધો તમને ફરક લાગશે એમ. તો ક્યારેક ફ્રી ટાઈમ હોય ત્યારે આ રીતે બનાવીને ખવાય એમ હાંડીમાં. તો તૈયાર છે આપણી હાંડી દાળ, હાંડીમાં બનાવેલી એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ હાંડીમાં બનાવેલી દાળ.